હા હવે પત્રી છે ને હું ધંધો કરવાનો ને ઈ મેં વિચારી લીધું. એ ભાઈ એવું કાંઈ નહીં હો ગજુભાઈ, મારે છે ને તમારા હારે 1% ધંધો નથી કરવો. હા તો કાંઈ નહીં, ખાલી હારે રહીને સેવા કરજે. સેવા નથી કરવી એ ગજુભાઈ, એક તો તમારે હારે ધંધો કરવી, ઉપરથી નામ બદનામ થાય, બરોબર? ખાવા ખોબામાં ખાવાની થાય, બરોબર? અને ધંધામાં કાંઈ વળે નહીં. મારે કાંઈ તમારો ધંધો જ નથી કરવાનો. પત્રી આ વખતે એવો ધંધો કરવાનો છે ને ડબલ પૈસા મળશે, ડબલ. એ શાંતિ રાખો ગજુભાઈ, તમે શાંતિ રાખો. કાંઈ ડબલ પૈસા મળતા નથી. ઉલટાકના ઓલા લોકો આપણને આટીને વહી જાય, ધંધામાં નકરી ખોટ પડે. અરે એવો ધંધો કાંઈ કરાય નહીં, એને કરતા આપણે કરતા હતા ને એ જ કરાય. એ ખિસ્સા કાતરવાના. પત્રી ધંધામાં જેટલી ખોટ ગઈ છે ને, ગામના જેટલું ખાઈને પૈસા લઈ ગયા છે ને મારી પાસેથી, રોતા રોતા આપશે ને ઈ ડબલ આપે તો જ બકે. અરે ગજુભાઈ, ઈ હું રોતા રોતા આપે? ઉલટાકને આપણે આગળ બધું ખેંચી ગયા, બધું દાળ ને આમ તેલ, ખબર ને તમને? આ વખતે છે ને પત્રી એવી વાનગી બનાવવાની છે ને, માણસો છે ને આંગળા ખાતા રહી જાય, આંગળા. હા આંગળા ખાઈ જાય, સાઠિયાની આવી આવી કરીને ખાઈ જાય, જોજે તું. પણ એ ગજુભાઈ, એક બોલી કરવો તમારે હારે તો ધંધો કરી, બાકી માર નથી ધંધો કરો તમારી હારે. જો ખોટ થાય ને તો એ તમારે, નફો થાય ને તો આપણે બેયનું. લે હા, ખોટ જાય તો મારી, નફો તો કે આપડા બેયનો. તું છે ને ભાઈ દહીંમાં દૂધ, હા એવું લાગે તો 200-500 વાપરવા આપી દઈશ, અને બાકી ખાઈ લેજે, ભાગ ભાગ નહીં કઈ. હા તો વાંધો નહીં, પણ કરવાનું શું છે? હે હું પુલાવ બનાવવાનો છે, પુલાવ કઢી. પુલાવ ને કઢી? હો પણ આવડે? અરે આવડે જ ને, એમાં હું હોય, ખાલી ચોખા વઘારવાના હોય, ઈ તો મને આવડે જ ને. હા તે કાંઈ વાંધો નહીં, હાલો તો શરૂ કરવી. હાલો પણ આ વખતે ધ્યાન રાખજો ગજુભાઈ. રોતા રોતા માણસો પૈસા આપશે મને. ઈ તો હવે જોઈ, હાલો હાલો. ગાંડો સવારનો ગયો છે, હમણાં આગળ ખાવાનો ટાઈમ થઈ જાય, એક તો કાંઈ શાક બકાલું નથી. હવે મારે શાક શાનું કરવું? ગાંડો આવે ને તો ગામમાં છે ને 10 રૂપિયાના કાઠિયા લેવા મેકલી દો, એટલે તાત્કાલિક શાક થઈ જાય, તાત્કાલિક ખવાઈ જાય. ગાંડો ક્યાં ગયો કાંઈ ખબર નથી પડતી. ભૈયા કે ભાઈ બસ. હે ગાના ક્યાં ગયો છો? એ ભાઈ ગામમાં ગયો તો. ગામમાં ગયો છો? હા આ હું? એ ભાઈ શું છે 2 કિલો ડુંગળી લાવ્યો. ડુંગળી 2 કિલો લાવ્યો? તો અરે વાહ ગાંડા વાહ, શાબાશ. એ ભાઈ આ છે ને આખી ડુંગળીનું શાક ખાવું છે. કીધું એમ થતું કે આખી ડુંગળી ખાવી, પણ ડુંગળી ઘરમાં હતી નહીં, ને મને એમ થયું કે આજ લેતો જાવ એટલે આખી ડુંગળી ખાવી. હા તો આજ આખી ડુંગળીનું જ શાક કરી. ભે ગાંડા હા, તારે 1 રૂપિયાનો તો 2 કિલો ડુંગળી, અત્યારે ડુંગળીનો ભાવ કેટલો ખેંચી લેવો? એ ભાઈ આપણા ગામમાં હે કે નળના નાકડા એક સકડા વાળો વેચતો હતો. હાલો ડુંગળી આવી ગઈ, ડુંગળી એમ કેતો હતો, 2 કિલો લેતા આવ્યો. 2 કિલો પૈસા કે ક્યાં? એ ભાઈ પૈસા મારી પાસે હતા તે હું આપું એને. એમ કીધું કેટલી જોતી? મેં કીધું 2 કિલો જોકી નાખ, આપી દીધી. સીધો લઈને ભાગ્યો હતી કે ઓય પૈસા દેતો જા. મેં કીધું થાય એમ કરી લે, પૈસા નથી દેવા. થોડા થોડ ભાગ્યો જ તે. એ ગાંડા પણ તારી વાળા સકડા વાળો આવ્યો નહીં? એ ભાઈ મારી વાંહે સકડા વાળો આવે તો એનો આખો સકડો ડુંગળીનો હતો, બરોબર? તો બીજા કોક લઈને ન હોય જાય. એમ કીધું 2 કિલો ગોળી જાતી કહી દીધી. 2 કિલો આપણે તો આવી ગઈ કે નહીં? હા તારે એમ કે ને સકડામાંથી ખોટી જાતી કરે એની કરતા 2 ડુંગળી જાતી કેટલી હારી. અને બાયું કીધું જ હોય કે ઈ ગાંડો છે ભાઈ, તો બધાને આમ જ કરે, એટલે સકડા વાળા કીધું બોલો ખાય એમ. વાહ ભાઈ વાહ ગાંડા, હું ઈ જ વિચાર કરતો કે આપણા ઘરમાં શાક નથી કાંઈ, આવે એટલે ઘાસિયા લેવા મેં ઘાસિયાનું શાક બનાવું. ત્યાં તો તું ડુંગળી લાવ્યો, હવે આખી ડુંગળીનું શાક કરવી, હું રોટલી કરી નાખું અને તું ડુંગળી સુધારી નાખે, એટલે પછી નિરાંતે ખાઈ બે. હા તો વાંધો નહીં. હા બરોબર ને? હા હા તારા ડુંગળી સુધારી જાય. હાલો હાલો હાલો, પત્રી ભાઈ નો પુલાવ. હાલો, મજા આવે એવો જ પુલાવ હો, બાકી પત્રી ભાઈ નો પુલાવ. ઓ નામ વાંચ્યા તો જાતો બોર્ડમાં કોનું લખ્યું? કેમ મારું ન લખ્યું આ વખતે? હવે જા મફત્યા, મારું નામ લખેલું છે, ગજ્જુનો પુલાવ એમ. ઠીક, તો એ ગજુભાઈ આ વખતે ઓલું કેવું છે કે અમારી કોઈ શાખા નથી, એવું કેવું છે? કહેવાનું જ હોય ને, બોલ બોલ. દર વખતે એવું કેવાનું? હા હા એ હાલો ગજ્જુભાઈ નો પુલાવ, ગજ્જુભાઈ નો પુલાવ. એ અમારી કોઈ બીજી શાખા નથી. અને જાણીતા નામથી છેતરાતા નહીં. 10 રૂપિયામાં અનલિમિટેડ પુલાવ, 10 રૂપિયામાં અનલિમિટેડ. એ ગજુભાઈ ખાલી પુલાવ જ તે? અરે આ છે ને, અરે તો બોલો. હા ઓ લે શું છે?
હું એમ જ પૂછું હું છે આ બધું? આ જોવો ને આ સણાનું શાક બનાવ્યું. એ ખોટું બોલવાને સડાનું શાક થોડું છે. તો શું છે? ફૂલા. તો હું લેવા પણ ફેલેવ. એ ગજુભાઈ બોલતા જતો તું પુલાવ. અરે પુલાવ કહેવાય, પુલાવ કહેવાય. અમે તો આને ફૂલાવત કહી. પતંગનો પુલાવ. ફૂલાવ એ જે હોય ઈ ખાવાનું છે ને મૂળ. હા, તે હું ભાવ પેલા રાખ્યો 10 રૂપિયામાં અનલિમિટેડ. ખાલી 10 રૂપિયા. એમાં એ, હું છે, એક ભાઈ છે ને આ બધું રોકાણ કરે છે અને જે નાના મોટા ગરીબ માણસો હોય ને એને દાન કરવાનું છે. પણ મેં શું વિચાર કર્યો ખબર? મેં ગામડાને હાવ મફત ખવડાવું છું તો ટેવ પડી જાય, કામ ધંધે નહીં જાય, એને કરતા ખાલી 10 રૂપિયામાં. ઈ વાત હશે તમારે સેવા ને સેવા ને થોડા ઘણા વાપરવાના થાય. હા. અમે દાતા નથી હો, દાતા તો મોટા ભાઈ છે એ. હા, હા, હા. અમે નહીં, અમે નહીં. તો ઘરેથી બોલાવતા હું બીજાને તો હાલે કે? હાલે હાલે હાલે, બધાને ખવડાવવાનું જ છે ગામના હો. અને અમે તો હાવ ગરીબ જ છીએ જો. હા હા, એ તો અમને ખબર છે, તમે આખું ખાનદાન પહેલેથી જ ગરીબ છો. ચાલુ રાખજો અને વેચી નો દેતા ઘડીકમાં બધું. હા હા, જાઓ જાઓ. ઉતાવળ રાખજે, બે અમે ખાઈ જાઉં. એ હાલો, 10 રૂપિયામાં અનલિમિટેડ પુલાવ. 10 રૂપિયામાં અનલિમિટેડ પુલાવ. હા, સાથે કઢી પણ. હા, ખબરી ખરો છે હો. હવનનો ગામમાં વયો ગયો છે, પણ આજ એનો વારો છે ને રસોઈ રાંધવાનો, એટલે એ વયો ગયો છે. પણ મને ભૂખ લાગી છે, પણ મારે રાંધવું નથી. જો હું આજ રાંધીશ ને તો 13 ભાણામાં બેસે અને પછી એને ટેવ પડી જાય. એટલે આજ એની વાટે બેહવું છે અને આજ રસોઈ એની પાસે રંધાવી છે. તો એને ખબર પડે ને કેવો પરસેવો વળે એમ. આજ એની વાટે બેહવું પણ રાંધવા ન જાવ. આવવા જોઈએ ને આજ. એ ખબરી તું ક્યાં રહી ગયો છો? તારે વારો છે. મારો વારો છે ને રાંધવાનો ને, મને ખબર છે. પણ અત્યાર સુધી તમે બેઠા તો રસોઈ તો બનાવી નાખાય. કાલ તમારા વારામાં હું રાંધી નાખે. ના 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 ના, કાંઈ મારે વારો ઠેકાડવો નથી. આજ છે ને તારો વારો છે, એટલે તારે રસોઈ રાંધવાની છે. કાંઈ બનાવ્યું જ નથી ને, નહીં હવે બનાવવું નથી. હું કામ તે કાંઈ ભૂખ્યું થોડું રહેવા હે? એ જીનાદા ભૂખ્યા નથી રાખવાનું કેતો હું તમને. તો? આજ તો તમને પેટ ભરીને ખવડાવવું છે. હું ખવડાવીશ તું? અરે ઓલા ગજુની નવું ઊભું કર્યું. હું ઊભું કર્યું? અરે ફૂલા વેચવાનું, ઊભું કાંઈ નથી કર્યું. તે ઈ થોડો અહીંયા મફત ખવડાવશે? મફત નહીં, મૂળ 10 રૂપિયા આપવાના અને જેટલું ખાવું હોય એટલું. 10 રૂપિયામાં જેટલું ખાવું એટલું? હા, એટલે હું મોડો આવ્યો થોડોક. ઠેક તું ન્યા ઉભો રહી ગયો છો? હાલો હાલો, ધરાય ખાઈ લેજો. હાંજે નો રાંધવું પડે ને એમ. એટલે ઈ વાત તારી હાચી. ફૂલાવ તો મને બહુ ભાવે. હા, નકર હાંજે પાછો તમારો વારો આવશે રાંધવાનો. તો ધરાઈને જ ખાઈ લઉં એટલે મારો વારો તો ઠેકી જાવ. હાલો. હે ખબરી, તો કોરે કોરો એકલો પુલાવ કેમ ખાવો? એ ઝીણા દાદા એકલો પુલાવ નથી, તો હરવાર કઢી બનાવી છે. તો વાંધો નહીં. ના, ઘરમાં કરમ મજા આવે એવી છે. એમ? હા, મને તો સુગંધ જ એવી આવતી હતી. એમ નહીં ખબરી, તો પણ આપણે ઉના દાદાને એને કેતું જવું છે. ઠીક, લેતા જ જવાનું હોય ને. ઓલી વખતે ખબર છે ને પાઉંભાજી મેં પૈસા આપ્યા હતા. હા, અને ઓલી ઈડલી સંભારમાં છે ને પથુભાઈ આપ્યા હતા કા? તો પછી મેકીને આપણે થોડું ખાઈ લેવાય. એક. અત્યારે ભલે આપણે કેવું પડે એમ ખરસ આપી દેવું. હા? લે તો ભાઈ આમ ક્યાં દોડાદોડ જાવ? એ ખબરી, મારે છે ને પુલાવ ખાવાનું મન છે તો મઢું લઈએ છે ને પુલાવ લેવા જાઉં છું. એ પતુભાઈ, હવે એમાં મઢું લઈ જવાની જરૂર નથી. કેમ? પુલાવ તમને હું ખવડાવું? હાલ તો ખવડાવ ને બાલતે બનાવ્યા હોય તો. અને આમ જો પેટ ભરીને ખાઈ લેવાના તમ તારે. ખરસ મારો આવતે. તે બનાવ્યા છે મેં નથી બનાવ્યા. તો ગજુની નચ નવું નથી બનાવ્યા કરતા. લે, આપણે ઇડલીમાં આટી ગયા છે તોય તે પાછા બંધ નથી થયા. તે હવે પુલાવ શરૂ કર્યો છે. હાલો તો પાછા આટી જાય. પણ હું કશું ઉના દાદા ને એને હારવાર લેતા જાય. અચ્છા, ભાવ શું છે એવું કઈ કીધું? કાંઈ નથી. એને કોક સેવા વાળો ઉપરથી મળ્યો છે ને હા. તો 10 રૂપિયામાં વેચે છે. ખરસ કાઢે એનો. 10 રૂપિયામાં? હા હા, તો ખબરી હું કહું છું, આ વખતે કઈ લૂંટાઈ બુટાઈ ને એમને ખાઈ લેવાય. 10 રૂપિયામાં હું લૂંટવા? બસ પેટ જ ભરવાનું છે. હાલો ઉના દાદા ને લેતા જઈ. હાલો. આવો આવો પછું ભાઈ. કેમ હેપી બધા આ બાજુ આવ્યા? હાલો ક્યાં? ખાવા પુલાવ ખાવા. પુલાવ? પુલાવ આમાં પુલાવ ક્યાં છે પણ એમ કહું? એ આપણે ઓલા બે શેતન ગજુન પત્રી નાઈટ નવ કઈક ને કઈક હોટલ ચાલુ કરે છે, ત્યાં જેને પુલાવ નું ચાલુ કર્યું. પુલાવનું ચાલુ કર્યું? તો એ પછું ભાઈ ખાલી પુલાવમાં હું કહું એમાં પૈસા વધારે હોય એટલે મારે નહીં છાપવું. એ ઉના દાદા ખાલી પુલાવ નથી, કઢી છે. અરે કઢી છે? હા, હાલો ને ઉના દાદા ઝપટ કરી લેવી. અને પૈસા છે ને એટલા બધા નથી, 10 રૂપિયા રાખ્યા છે. ખાલી 10 રૂપિયામાં? 10 રૂપિયા છે ને ખબર? અરે 10 રૂપિયામાં તો પેટ ભરીને ખાવાનું તમારે. અનલિમિટેડ છે. તો એટલે એમ કહેવાય ને 10 રૂપિયામાં અનલિમિટેડ ઉના દાદા. એક કામ કરો, 10 રૂપિયામાં ખાવા એટલે પુલાવ ને કઢી હોય ને તો પછી હું આવું જ છું. ગાંડો છે ને બહાર ગયો છે. ક્યાં ભાઈ જોઈ? એટલે ઈ આવે ને
એટલે હું સીધો તમારે હારી આવી જાય જાઓ તમે હું પગી જાઉં હો. આજે તમે છે ને પોગી જજો બરાબર છે અરે હવે મેકોલું હોય 10 રૂપિયા ખાવું એટલું ખોટો ખર્ચો 100 રૂપિયા કરવો કતા ન્યાય નો ખાઈ પેટ ફ્રી. હા ખબરી તો આપણે ઝપટ બોલાવી ન્યા જઈને અરે પોગો ચા તું આવું હાલો હા આનો આવે એટલી વાત છે. પત્રી એકાદો હાથ પાડ ભાઈ, હાથ પાડ. એ હાલો 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 ગજુભાઈ ના પુલાવ ગજુભાઈ ના પુલાવ લા ધરાકતા હવા મીડા વાહ ભાઈ વાહ બોલો કેટલી ડીશ કરવું? તાણ એ ગજુભાઈ પથુભાઈ આવ્યા ને હવે એસ્ટિમેટ તૂટી જવાનું આપણું. ના ના નો તૂટે, ખાલી 10, ખાલી 10. પત્રી બને બને હાલો કાઢો બધા 10 કાઢો. આપણે આપી છીએ લા કેટલા ભાઈ. છે 1 2 3 4 5 મને 100 રૂપિયા આપી જો ને આય હાલો ગજુભાઈ દાળ નાખો. એ બાકીની પાછા આપો આપો. હાલો ફટાફટ 5 ડીશ બનાવી નાખો હવે. હાલો હાલો. વાહ ભાઈ વાહ આવું ને આવું ચાલુ જ રાખવું તમારે કા? હા 10 રૂપિયામાં અનલિમિટેડ એટલે ક્યાં વાત ગઈ એલા ભાઈ સાહેબ, આ તો એક દાતા મળી ગયા એટલે, નકર અમે થોડા કઈ ફ્રીમાં સેવા કરવી. હા એ તો એટલે બધા પૈસા ક્યાંથી વધી ગયા એ બત્રી તો ચાર એ બત્રી વાસ મસ્ત આવે છો એ એ તારી તો ઉભર તારા સહી શબ્દ સુગંધ કેવાય ગાંડા છે એવું હોય એવું એમ ને દર વખતે એવું ને એવું જ બોલે ઈ. કઈક શીખવાડો તમારા ભાઈને ના ભાઈ એને બધું હું આવા પછી ભાઈ શીખવાડવાનું ભાઈ કાકનું કાક સીધો આ ડુંગળી લઈને વ્યવો 2 કિલો ઓલા લારી વાળાની. હાલો જલ્દી સાખીને કયો કેવોક બન્યો. હા એ કહી દી હમણાં. એ ગજુભાઈ એક નંબર આમાં કાંઈ નો ઘટે આમ જો ભાવનગરમાં આવો કોઈ પુલાવ તમારી જેવો બનાવી જ ન શકે બચી કાંઈ નો બનાવી શકે, નો બનાવી શકે ભાઈ. ગજુ જેવો પુલાવ કોઈ આખા ભાવનગરમાં નો બનાવી શકે. અરે મોટી વાત છે ના. ખાલી પુલાવ નહીં કઢી કોના બનાવી કે હા, હા, હા. ખાવ 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 ખાવ. બહુ સારું છે ખબર ઘટે તો કેજો તમ તારે. તમે ચાલુ રાખો ખાવ ખાવ. આમ જો આવું બનાવો કે ને આની જેવો બોખા ખાઈ શકે ઈ વાત હાચી હો ગાંડા તારી. ખાવ ખાવ. રાત વગર ના ખાય કે કેમ પણ હવે હાલશે? આમાં પણ કઈ મજા નો આવી યાર. લે હમણાં તો મસ્ત વખાણ કરતા હતા હંધાય. આ પણ આમ બરોબર છે પણ જ્યાં તીખું હોય ને તો મજા આવે એમ. પાયસી હા આ વખતે પાયસી કરી દો. લાવો હા, હાલે આમ થાય તમારા બીજું પસા જમા જ છે. હાલો ફટાફટ દીશું બાવા તીખી હોય સકાશાક. હાલો ગજુભાઈ હા તીખો લાવો લાવો આવો જ ડીશું. આપો જલ્દી દીશું આપો ફટાફટ. હાલે ભાઈ ફટાફટ નાખ. લો ભૈત્રી, હા આ એવું પડીકું છે ને, હા. હમણાં બધા તમરા નાખી જાય. વાત મજા આવે યાર. એ ગજુભાઈ મારામાં ફૂલ તીખો તારામાં ફૂલ શીખું. બસ થોડુંક તો તીખું હોવું જોઈએ ક્યાં ગડા. હાલો આ તો નકર એમ લાગે ઓલા દવાખાના વાળાને કેમ આપે મોળા ભાત કેવું લાગે હા લાવો લાવો હાલો ફટાફટ લાવો લાવો લાવો. આવે જ છે. અડધો ધરાઈ ગયો છે પણ તીખા વગર મજા નો આવી. હાલો દાવા જો. એ ભાઈ ચાલુ કરું કરી દે ચાલુ ગંડા. ખાવ. કેમ પણ હજી એક ચમચી મારા હામ છે. મારા હામ છે. એક ચમચી ખાવ. એ ગજુભાઈ તમારા સામે દેતા હો સમજો હવે તો વાંયથી સીટી વાગશે કેવું તીખું હે ભાઈ ઓ ઘડીક લાગશે. તીખું છે જ નહીં. એલા કેટલું બધું તીખું કરી નાખ્યું નથી તીખું નથી. તમને ઘડીક લાગે. એમ ખાવ એક ચમચી ઉપાડો હજી. અરે ભાઈ નથી ખવાય એમ. પાણીની બોટલ લાય પાણીની. એ પાણી ક્યાંથી આપે? ઈ તો આ ફ્રી છે. પાણી કાંઈ ફ્રી નથી હો. એના તો પૈસા થાહે. એ પૈસા લઈ લેજો. પૈસા લઈ લેજો ભાઈ. એમની હોટલમાં જાય છે કે બોટલના પૈસા દેવાના જ હોય એમ, હો. અમને આ લાય ખબર પડે તમે. હો ભાઈ હા કેટલી આપો બોટલ અરે પાસે ને એક આપી દે. આપી દે પત્રી. 5 છે ને એક આપી દે. જો પાણીના પૈસા થાય. ઓ પાણી ફ્રી નથી. હે ગાંડા આપણે બે અમે એકમાં પી લે તમ છેમ તો ઈ બગાડી દેતો. તીખું લાગ્યું પણ
તે હું નાખ્યું તું એના આટલું બધું ટીપું 2 ચમચીમાં તો કેટલું ટીપું પડે એ ગજુભાઈ આ તો આ નાવા નો મળે ઓય ઓય એ ભાઈ અત્યારે ખાધું ને બાપના હવારમાં ખબર પડશે હો. એ આવું ન કરાય એ હવે ગાંડા નથી ખાવું અમારે મારે નથી ખોલાઈ લા પણ કઈક રીતમાં મરચું ન ખાય. હાલો લ્યો હાલો હું હાલો પૈસા દેતા જાઓ પાણી પૈસા દેતા જાઓ ભાઈ 10 રૂપિયા આપી જો પાણીની બોટલ. ઓય શેના દ તો 20 રૂપિયા આપી જો. ઓય શેના 20 એ પણ તો કેટલા થાય બોટલના એક બોતલના 200 રૂપિયા એટલે 1000 રૂપિયા થાય તમારા હા હું 1000 રૂપિયા હા અરે કા આવું ક્યાંય ભાડું અમને ફૂલા મોંઘો પડે તો હા, ઈ જે હોય ઈ તો પેલા સોખવટ કરીને ખાવા બેહાય એ પણ 200 રૂપિયાની પાણીની બોટલ ભાડી ગઈ. હા ઈ ભાડી ના યા લો બાપ ને કરો લો પૈસા લો એ ગાંડા એટલે કહેતો તો એક બોટલ જ લેવાની છે આ એક બોટલના 200 રૂપિયા થયા અલ્યો હાલ્યો. તેનો ફૂલાવ છો તને કાંઈ ખબર છે આપી દો હાલો એ ભાઈ મને હું ખબર હતી આમ કરશે એમ. હવે આવા ધંધા કોઈ દી ન કરતા તમે હા તમે અમને અહીંયા આટીને મફતમાં ખાઈ જાવ ઈ ધંધા સારા લાગ્યા તમને તો કા આવું ક્યાંય ભાડું એક બોટલના 20 રૂપિયાની બોટલ છે કેમ પણ પતરી 200 રૂપિયા લીધા આપણે કરી હલો પૂછું બાલો હા હા આ નીકળો હાલો હાલો કેમ પણ પતરી ખાલી મૂળ 150 નો પુલાવ બનાવ્યો અને 1000 રૂપિયાની રોકડી કરી લીધી હા હો